હલો. સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. કેમ બાબુ કેમ છે? બસ શાંતિ છે. બોલો બોલો. તમે કેમ બધું આ બધું બહુ ઊંડું છે ને અમે ક્યારે ગોઠવીએ કે બાજ બાજ આટો મારો ખાલી એ બધું આ બધું આટી ઘૂંટી વાળું છે અને આમાં આટી ઘૂંટી સાધારણ છે. ખાલી મનની આટી છોડવાની છે ને બધું જેમ છે ને એમ સાચું જ છે. સમજાવો થોડુંક તો સમજાવો એમ બીજું તો હું સમજશે એમ તમારો અનુભવ તો કઈક કેવો એમ મારો અનુભવ તો રોજ શેર કરતો જ જાઉં એમનો છું. એમ રેડિયો ની વાત અલગ છે. હમ. હવે આ તો તમારે વાત કરો છો અનુભવ ની વાત કરો છો. મારો અનુભવ જેમ છે ને એમ જ છે, પણ બીજાને એ અનુભવમાં કેમ ચાલવું અને ત્યાં કેમ પહોંચવું છે હમ. એ જ આખી વિધિ છે. તેને જુગતી કહેવામાં આવે. એને તમારો અનુભવમાં આમાં કે કેમ તમે સોહમ નો કેમ આમ કઈ એવું એમ એ પૂછતો હું. બરાબર છે. સોહમ ને જાણો અને એ જ આપણને જાણે. બરાબર છે. આપણે એ હજી તમને પૂછે તમારો અનુભવ કેવો એમ. આપણે તો આપણા અનુભવ અનુસાર જ્યાં સુધી આપણને મને જ્યાં સુધી સોહમ ન જાગે ને હા ત્યાં સુધી આપણી સાધના શરૂ ન થાય. હા અધૂરી ગણાય ને. અધૂરી થાય. અધૂરી અધૂરી તો સોહમ જાગ્યા પછીની સાધના આગળ જે ન વધારી શકી એને અધૂરી કહેવાય. હમ પણ સોહમ જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી આપણે સાધનાની લાઈનમાં ચડી નહીં. સોહમ ની વસ્તુ તમે કેમ સાધના છે પણ એનું કોઈ આમ કોઈ એનું કઈ એનું ઓલું થતું નથી એનું કારણ શું છે એમ. એનું ભજન સાધના જ કરવાની. કાયદેસર બેસી મન વસન અને પ્રાણ આ ત્રણને ત્રિકોટીમાં બાંધવાનું છે. હમ અને ઈ બંધાઈ જાય ને ત્યારે સોહમ જાગે. સોહમ જાગે એટલે અજપા થાય. અજપા શરૂ થાય અને સોહમ કહેવાય. પછી અજપાની અંદર સોહમ પણ જાગી શકે અથવા તો ગુરુ જે પેલું વસન છે એ પણ જાગૃત થાય. પણ કહેવાનો મતલબ આને અજપા કહેવામાં આવે. અજપા શરૂ થઈ જાય ને ત્યાંથી આપણી સાધના શરૂ થઈ જાય. અજપા શરૂ થઈ જાય એટલે આપણે આગળ લાઈન ચાલુ થાય પછી એની રીતે અભ્યાસ કરવો. અજપા શરૂ થઈ જાય પછી સાધકને જે અજપા છે એને આપ મેળે સંભળાતા હોય. સંભળાતા હોય સાંભળે કોણ? સુરતા. હા બીજું કોઈ આપણે ન સાંભળે તે તો બરોબર છે. આપણા શરીરથી શરીરના કાન ન સાંભળે. હા બરોબર છે. આપણા શરીરની અંદર ઝબકતી જે ચેતના છે ને હા આને સુરતા કહેવામાં આવે. હા આ સુરતા દ્વારા અજપા આપણે સંભળાય છે. આપણે સાંભળતા સાંભળતા જયારે એમાં સુરતા તલીન થઈ જાય ત્યારે એ પ્રગટ થાય. પ્રગટ થાય એટલે કે આપણા ઘટની અંદર એક જે દ્રવ્ય ચક્ષુ છે એને નૂરતા કહેવામાં આવે. નૂરતા દ્વારા એને આપણે જોઈ શકીએ. સાંભળી શકીએ ખરા પણ જોઈ પણ શકીએ છીએ એ શબ્દને. અને જયારે જોવામાં તલીન થાય સુરતા ત્યારે એ સુરતા જયારે સાંભળી રહેલી હતી એ સુરતા નૂરતાની અંદર સમાઈ જાય. નૂરતાની અંદર જયારે સુરતા સમાય ત્યારે એ નૂરતા જયારે અજંપાને જયારે આમે દ્રષ્ટ હતું એ દ્રષ્ટિની અંદર નૂરતા સમાઈ જાય. જયારે નૂરતા સોહમની અંદર જયારે સમાઈ જાય છે એટલે એવી ઘટનાને નૂરતા નિરાધાર થઈ કહેવાય. નિરાધાર એટલે કોઈ આધાર નહીં અને સોહમની અંદર પરિવર્તન થઈ ગયું. સોહમની અંદર લય પામી ગઈ એટલે સુરતા ને નૂરતા બંને ખતમ થઈ ગઈ. ખતમ થઈ ગઈ એટલે કે સોહમની અંદર આવી ગઈ. હવે સોહમની અંદર જયારે આવ્યું ત્યારે એ સોહમ જે આપણા નાભીમાંથી પ્રાણની સાથે ત્રિકુટીમાં પહોંચે છે. ત્રિકુટીમાં પહોંચે છે ના આપણને જ્ઞાન થાય છે. જ્ઞાન એટલે કે આ બધું આપણે બોલવાનું જે બોલી રહ્યા સમજાવી રહ્યા એ જ્ઞાન નહીં. જ્ઞાન થાય એટલે કે આપણને પ્રજ્ઞા પ્રાપ્ત થાય. જે પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે એ પ્રજ્ઞા છે એ ગુરુનો મંત્ર છે.
હમ. પછી એની અંદર પ્રજ્ઞા એટલે ગુરુ મંત્ર કહેવામાં આવે છે. એ ગુરુ મંત્ર કોણ આપે છે? કે પિંડ બ્રહ્માંડ થી પર જે ગુરુ છે હા. એ ગુરુ દ્વારા આપણને પ્રજ્ઞા પ્રાપ્ત થાય. હમ. આપણો દેહી ગુરુ છે ને, હમ. એ આપણને જે વસન આપે એના દ્વારા અહીંયા સુધી પહોંચી જવાય. ત્યાં પહોંચ્યા પછી આપને પ્રજ્ઞા પ્રાપ્ત થાય. પ્રજ્ઞા એ એક મંત્ર પણ કહેવાય ને એક સમજણ કહેવાય અને એક જ્ઞાન પણ કહેવાય. હવે એના દ્વારા પ્રજ્ઞા દ્વારા આપને બધા અનુભવ થાય. હવે અહીંયા પહોંચ્યા પછી આપણે આત્માની ઓળખ થઈ જાય, આપણી ઓળખ થઈ જાય પ્રજ્ઞા દ્વારા કે આપણે કોણ છીએ. આ બધું આપણે પ્રજ્ઞા દ્વારા જ્ઞાન થઈ જાય અને આનાથી જ્ઞાન થયા પછી આનાથી આગળ અહીંયા સર્વે મંત્ર સમી જાય. હા. અહીંયા મંત્ર તંત્ર કઈ કામ આવતું નથી. આનાથી આગળ બ્રહ્મલોક ની અંદર પ્રવેશ થાય છે આત્માનો. હમ. આ સોહમ રૂપી આત્મા ત્રિકોટીમાં આવ્યા પછી સોહમ સુરતા દ્વારા દશમ દ્વાર ની અંદર એટલે દશમ દ્વાર થી ત્રિકોટી સુધીની જે આપણી નાડી છે એને બ્રહ્મ નાડી કહેવામાં આવે. એ નાડીની અંદર સોહમ રૂપી આત્મા એની અંદર પ્રવેશ કરે અને દશમ દ્વાર સુધી જાય છે. એટલે દશમ દ્વાર સુધી આવે છે. જ્યાં સુધી પહોંચાડવામાં જાણી પ્રથમ આપણે થોડાક પાસા વળીએ સમજવા માટે. હા. જે કુંડલીની શક્તિ કહેવામાં આવે છે ને, એ કુંડલીની શક્તિ આપણને પ્રગટ થાય ક્યારે? જયારે ત્રિકોટીની અંદર એટલે પ્રાણ વસન અને સુરતા ત્રિકોટી ભેગી થાય. ત્રિકોટી ભેગી થાય એટલે આપણી નીચેના ભાગમાં મૂલાધારની અંદર વસતી જે કુંડલીની શક્તિ છે એ પ્રગટ થાય. તો કઈ રીતે થાય? કે પરાશક્તિના સ્વરૂપમાં હોય. હા, એ પરાશક્તિ નાભીમાં આવે, નાભીમાંથી સોહમ ને સાથે લઈ અને ત્રિકોટીમાં આવે અને ત્રિકોટીમાં જે પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે એ આપણી ચિત્તિ શક્તિ કહેવામાં આવે. ચિત્તિ શક્તિ દ્વારા જ આપણને અનુભવ થાય છે. અને ચિત્તિ શક્તિ જે છે એ અહીંથી જે બ્રહ્મનાડીની અંદર ચડે છે ત્યારે એને એ ચિત્તિ શક્તિને બ્રહ્મ વાહિની કહેવામાં આવે. એનું સ્વરૂપ બદલી જાય. જે નાડી બોલવામાં આવે છે પણ નાડી જેવું કઈ ત્યાં હોતું નથી. એવી કોઈ નસ ત્યાં હોતી નથી. પણ સ્થિતિ શક્તિ છે ને એ બ્રહ્મ વાહિની બની જાય. બ્રહ્મ વાહિની એટલે વહેવું, વહેવું એટલે સારું. એ સ્થિતિ શક્તિ દ્વારા સોહમ રૂપી આત્મા એના આધારે દશમ દ્વાર સુધી પહોંચે છે. અને દશમ દ્વારે પહોંચે એટલે સંપૂર્ણ રીતે જે બ્રહ્મ શક્તિ કહેવામાં આવે છે, બ્રહ્મ વાહિની કહેવામાં આવે છે, એ જ બ્રહ્મ શક્તિ બની જાય. આને ઓમકારેશ્વરી કહેવાય. અને આને ઓમકારેશ્વરી સ્વરૂપ ધારણ કરે એટલે આપણે જે પિંડ બ્રહ્માંડ થી પર જે વસન રમી રહેલું છે, જે વસન છે એ ઓમકાર છે. એ ઓમકાર ની અંદર આત્મા છે એ જયારે ઓમકાર ની અંદર સુરતા લગાડે ત્યારે એ અરસ પરસ એક તાર લાગ્યો કહેવાય. સોહમ છે એ જ આત્મા છે. આત્માને સોહમ પણ કહેવાય. તો એ ઓમકારેશ્વરી મહાશક્તિ દ્વારા આત્મા છે એ ઓમકાર ની અંદર પરમાત્માની અંદર અરસ પરસ તાર લાગે ત્યારે સંપૂર્ણ રીતે મન અને શરીર આની અવસ્થા ભૂલાઈ જાય. એટલે ગંગા સતીમાં કહે છે તન મન ની સૃષ્ટિ ભૂલશો ત્યારે અરસ પરસ લાગતે તાર. પરસ એટલે આત્મા, પરસ એટલે પરમાત્મા, બંનેનો એક જયારે તાર થઈ જાય ત્યારે આ દેહ છોડીને આત્મા દશમ દ્વારથી બહાર નીકળી ઓમકાર રૂપી નાદ ની અંદર પરિવર્તન થઈ જાય. આને સમાધિ અવસ્થા કહેવાય. સમાધિ. હા, સમાધિ. આનો નિત્ય અભ્યાસ કરી અને નિત્ય આ અવસ્થા ઉપર પહોંચી જવું જરૂરી. એટલે ગંગામાઈ કીધું આનો નિત્ય અભ્યાસ કરવો અને નિત્ય હરિને ઘેરે જવું. નિત્ય હરિને સંગે રમવું. રમવું એટલે આનંદ.
રમવાથી આનંદ પ્રાપ્ત થાય છે એવી જ રીતે આને રમવું કહેવામાં આવે છે. હા જે આનંદ પ્રાપ્ત થાય એ આનંદની અંદર રમવું. આ આપણી અવસ્થા છે, આ સમાધિ અવસ્થા છે. એટલે 24 કલાકની અંદર એક વખત સાધકને આ અવસ્થા પ્રાપ્ત કરવાની જરૂરી છે. હમ આ સાધકની અવસ્થા છે. સાધકની એકડે એકથી ભણતા ભણતા અભ્યાસ કરતા કરતા આવી રીતે અભ્યાસ કરી કર્મે કર્મે ત્યાં સુધી પહોંચવાનું છે. આ અવસ્થા જયારે પ્રાપ્ત થઈ જાય તો જ આપને મોક્ષ અને મુક્તિનો માર્ગ મળે છે. ત્યાં સુધી મોક્ષ મળતો નથી. હા આજે ઉપર ચડી ગયા ને આને અવિનાશી પદ કહેવામાં આવે. આવીને છે. હા હા, અહીંયા કઈ નાશ થતો નથી. પણ કીધું તમને અવિનાશ, કીધું એમ તમને કહું નામ ને રૂપ ને ગુણ આ બધું એની નીચે આવી ગયું. હમ એની કોઈ વ્યાખ્યા નહીં, એની કોઈ સમજણ નહીં. એને ભૂલી જવું, એમાં રહેવું નહીં, અને સીધું જ આની અંદર આપણે કેવી રીતે પ્રવેશ થાય. હા ડાયરેક્ટ થઈ ગયો તો હા, ડાયરેક્ટ ક્યારેક કોઈ પરિવર્તન થઈ શકે નહીં, ડાયરેક્ટ કોઈ પહોંચી શકે નહીં. એટલે નામ રૂપ ગુણ મિથ્યા જરૂર છે, અવિનાશી પદ સત છે. પણ આ નામ રૂપ ગુણ છે એના દ્વારા જ આપણે અહીંયા પગીએ છીએ. એનો જ આધાર છે. અને નામ રૂપ ગુણ કોઈ અલગ નથી, આમાંથી જ પ્રગટ થયેલા છે. તમે અને એ પરમાત્માના અંશ છે, અને પરમાત્માના અંશ દ્વારા જ આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. હા તમે તો કીધું છે જ કે ને કે ભાઈ આ સોતા પગે આપણે તુરિયા અવસ્થા આવે, તુરિયા છે ડાયરેક્ટ થોડું પગી જવાનું થાય. ડાયરેક્ટ મોટી મોટી વાતો કરવાથી કાંઈ થઈ નથી થતું. ગુરુ અને શિષ્ય જયારે મિલન થાય, ગુરુ જયારે દીક્ષા લે છે, ગુરુ જયારે દીક્ષા આપે ત્યારે સાધકને પ્રથમની જે સાધના છે મનને પ્રાણ સાથે જોડવાની, એની સાથે નામને પણ જોડવું પડે, એના ગુણ પણ એને ભાખવા પડે, એનું સ્વરૂપ પણ ભાખવું પડે. સોહમનું સ્વરૂપ પ્રગટ થાય છે એ પણ આપણે એમાં લાવવું પડે. પછી જેમ આગળ વધતા જાય એ સોહમ સ્વરૂપ ને સોહમ ગુણ જે છે અને સોહમ નામ જે છે એ બધું ધીરે ધીરે એને આપમેળે એની અંદર એકાબીજાની અંદર સમાતા જાય. બાકી નાશ કોઈનો નથી. એટલે દીક્ષામાં બીજું કઈ નથી આવતું. આ રીતનું સમજાવવાનું હોય. સમજી લો આ એક દીક્ષા થઈ ગઈ, આ ગુરુ દીક્ષા આવી ગઈ, હાલો સમજે. આમાં કઈ બીજું કઈ આવતું નથી. બાકી બીજું જે કઈ આવતું હોય કહેતા હોય ને એ બધું ગુપ્ત રાખવાનું, કે કોઈને કહેવાનું નહીં, નકર બહાર પડી જાય. સમજ્યા? આમાં કઈ ગુપ્ત રાખવાનું નથી. ગુપ્ત રાખવાથી શું થવાનું? હાલો આમાં હું છે, આ બધી સાધના કરતા કરતા જયારે આપણને સોહમ જાગ્રત અજંપા શરૂ થઈ જાય ને, પછી સાધક ને કોઈ એવો ભાવિક ભક્ત હોય, આમાં પ્રેમ હોય, આમાં જેને કોઈને ઉતરવું છે તન મન ની લગ્નથી, મનની લગ્નથી, ત્યારે પોતાના આત્મભાવથી પૂરેપૂરો ભાવ જાગૃત થાય એવા કોઈ ભગત હોય, એવા કોઈ સાધક હોય, તો એને આ લાઈનમાં આપણે સાચી હકાય. તો એનો પણ ઉદ્ધાર થાય, આપણો પણ ઉદ્ધાર થાય. જે ગુરુ બોધ આપ્યો છે, નૈતિકમાં ઉતરવાનું જે જ્ઞાન છે એ કોઈ બીજાને આપવાથી કોઈ પાપ લાગતું નથી. બરોબર છે. એમાં તો આપણને હું તો બીજાને આપવાથી આપણું સત્કર્મ થઈ ગયું. અને ગુરુ ભાવ છોડીને આપવાનો તો શુદ્ધ સત્વ ગુણ થાય. ના ત્રીજા સુધી તમે સમજાવો મોટી મોટા શબ્દો ને મોટા મોટા પાંચમા પરમાત્મા ની વાતો કરો તો કોઈ સમજી ના શકે. તમે મને કેળો ન દેખાડો તો હું ચાલી સમજો. કોઈ બી માણસ સમજી શકે આ જ હાથો રસ્તો છે ને, આ જ રસ્તે આવવાનું છે અને બીજું કઈ કરવાનું નથી. તો જ માણસ પાસે વળે ને, પાસે વળવાનું નથી. જાય છે એ કેળે પાછો વળવાની વસ્તુ છે. નામ રૂપ ને ગુણ બધું મિથ્યા છે એ બરાબર છે. જે સાધક નામ રૂપ ગુણ મિથ્યા કરીને સ્વતઃ અવિનાશી પદમાં જે પહોંચી ગયો છે અને ત્યાં બીજા સાધક ને પોગાડવો છે, ત્યાં કોઈને લાવવો છે, તો એ જ્યાં પોગેલો જે છે એ જયારે બીજા સાધક ને ચડાવવા માટે એને કેનો આધાર લેવો પડશે? નામ રૂપ ને ગુણ નો જ છે. એટલે નામ ને રૂપ ગુણ મિથ્યા છે જ નહીં, એ ખાલી કહેવાનું આવે છે. ત્યાં પહોંચ્યા પછી નામ ને રૂપ ને ગુણ જો મરી જતું હોય તો ત્યાં ચડાવવા માટે પાછો ઈનો ત્યાં અવિનાશી માં બેઠો બેઠો નામ રૂપ ગુણ ક્યાંથી કાઢે છે? તો એના માટે મરી ગયેલું છે. એના હાથમાં કેમ પતો આવે છે? આપણે ભજન કરતા કરતા સમાધિમાં વયા જઈએ તો ધીરે ધીરે નામ ને રૂપ ને ગુણ ના આધારથી સમાધિમાં જઈએ
સમાધિમાં ગયા પછી પાછા કલાક, અડધો કલાક, 2 કલાક બેસીને પાછું આપણે દેહ ભાવમાં આવવું છે. આવું તો પડે તે એટલે કે તમે તો કહો દેહમાં આવો તો નામ ને રૂપ ને ગુણ પાછું તો આવી ગયું. એ તો હશે જ તે ને ઊભું હા, છે તો ને. એનો નાશ કેમ ગણવો? ન થાય. કહેવાનું એટલે તમે સહેલું છે, હા, એને શબ્દો સમજવા અઘરા છે, સમજીને પાછું બોલવું અઘરું છે. અઘરું છે, વાત સાચી છે. એમાં એને ખોટું સીધું કરીએ કહી એટલે. દેવું નામ રૂપ ગુણ મિથ્યા છે એટલે મળી જાય, ઈ ખોટું છે. મિથ્યા એટલે એકાબીજાની અંદર પરિવર્તન થઈ અને આપણે ત્યાં પહોંચાડે. મિથ્યાનો મતલબ બીજો પણ થાય. હા, મિથ્યા એટલે ખોટું. ખોટું. મિથ્યા બરોબર. એટલે મરવું એમ પણ ન થાય. હા, મિથ્યા એટલે અસત. અચ્છા. સતત છે, પણ અસત એમ કહેવામાં આવે છે કે એને છોડીને આપણે આગળ વધવાનું છે, એટલે એને મિથ્યા છે. મિથ્યા એટલે ત્યાં આપણે ઠેરાવાનું નથી. હા, આવો પણ એક એનો મતલબ નીકળે છે. હા, હા, મિથ્યા મરવું એમ નથી કહેતા, મિથ્યા કહેવામાં આવે. મિથ્યા એટલે ઈ ખોટું એમ. હા, એટલે ઈ ન્યા આપણે જે ગુરુનું નામ આપ્યું છે, ગુરુએ ગુણ આપ્યા છે, અને ગુરુએ જે સોહમનું સ્વરૂપ આપ્યું છે, ત્યાં આપણે ટકવાનું નથી. એટલે એ મિથ્યા જ થયું. મિથ્યા એટલે ત્યાં ટકવાનું નહીં, એનાથી આગળ વધવાનું. એમ થાય વધુ. બરોબર. હા, આમાં બંને બાજુ પ્રશ્ન નીકળે. પછી આમાં જેવા કોઈ પ્રશ્ન વાદ વિવાદમાં ઉતરવા વાળા હોય તો ગમે એ રીતની વાત કરીને આપણને પાડવાની વાત કરતા હોય. હા, એટલે તમે બરોબર છે, વાત સાચું છે, ખોટું નથી. બસ આનંદ થવો જોઈએ, બીજું કઈ નહીં. આપણે જીવનમાં આનંદ સિવાય કઈ છે નહીં. નહીં એટલે ફોન કર્યો હોય ને તમને એટલે તો ફોન એ માણસ ને નથી પીરસવું તો પછી એને કઈ કહેવાય નહીં ને. એને મોટાઈ પણ આવી ગયું. મહંતપણાના મોહ નહીં, પંડે બને મજૂર. હા, નિમ પીપર ને વાલ કરે અહીંયા હરી હાજરા હાજર. બરોબર છે. આપણે બધા સાથે હાથ કરવાની, બધા સાથે હળીમળ રહેવાનું, કોઈ સાથે ભેદભાવ રાખવાનો નહીં. જાણ્યાતા હોય, અજાણ્યા હોય, આપણે માટે બધા એક થતા. એ તો જ થાય ને તમે કહો, તો જ તે માણસ સમજેલા ગણાય ને. જય સીતારામ. સદગુરુ ભગવાન. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.